આશીષ રાવલ જ્યોતિષી સૌથી પહેલા તેમનું અનુમાન શું છે એ જોઈશું. આશીષભાઈ મુજબ એનડીએને 413 બેઠકો મળી શકે છે. ઇન્ડિયા ગઠબંધનને દેશમાં 130 બેઠકો પ્રાપ્ત થઈ શકે છે, જેમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 332 બેઠકો મેળવી શકે છે અને કોંગ્રેસને દેશમાં 88 બેઠક પ્રાપ્ત થઈ શકે છે. આ તો થઈ ભારતભરની વાત, પણ ગુજરાતમાં શું છે? આશીષભાઈ રાવલનું અનુમાન 25 બેઠક ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થઈ શકે છે અને કોંગ્રેસ 1 બેઠક મેળવી શકે છે. આપને જણાવી દઈએ કે આ 25 બેઠકમાં એક સુરત લોકસભા પણ છે, જે અગાઉ બિનહરીફ થઈ ગઈ છે. એટલે 25 ભારતીય જનતા પાર્ટીને અને 1 કોંગ્રેસને પ્રાપ્ત થઈ શકે છે ગુજરાતમાં. હવે આશીષભાઈનું વધુ અનુમાન શું છે એ જાણીએ મારા સહયોગી જુહી પાસેથી. જુહી. બિલકુલ ધ્વનિ, આશીષભાઈ કહી રહ્યા છે કે 400 પારનો જે એનડીએનો નારો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપતા આવ્યા છે, એ 400 પારનો નારો સાકાર થઈ જશે. હવે શું કારણ જોઈ રહ્યા છે, કયા પરિબળો હોઈ શકે, કયા ગ્રહો હોઈ શકે, તેમની પાસેથી જાણીએ. આશીષભાઈ, શું આકલન આપનું? બેન, 2024નું વર્ષ અંકશાસ્ત્ર પ્રમાણે શનિનું વર્ષ છે કે જેનો કુલ અંક 8 થાય છે. વિક્રમ સંવત 2080ના ગોચર ગ્રહોનો આપણે વિચાર કરીએ તો આખું વર્ષ શનિના દબદબામાં રહેલું છે. શનિનો અંક 8 છે, તો આ શનિ નરેન્દ્ર મોદીની જન્મ તારીખ 17 મુજબ એને વધારે યશસ્વી નીવડે એવી નિશ્ચિત રીતે બતાવે છે. શનિનું મૂળભૂત કારક તત્વ છે ન્યાય, નીતિ, સંગઠન, કુને અને સતત પુરુષાર્થ. એ શનિનું સાહજિક કર્મ છે. ભાજપ અને કોંગ્રેસ અથવા તો અન્ય પાર્ટીનો આપણે વિચાર કરીએ, બધા પક્ષોની કુંડલીનો વિચાર કરતાં ભારતીય જનતા પાર્ટીની કુંડલીની અંદર જે સંગઠનનો જે દબદબો છે, જે 2024ની અંદર અવ્વલ નંબરે રહ્યો છે, તો નિશ્ચિત ગ્રહોના એંધાણ મુજબ 2024ની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર રચશે અને હેટ્રિક રીતે શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે યશસ્વી નીવડશે એવો ગ્રહોનું નિશ્ચિત એંધાણ સૂચવે છે. અલબત્ત શનિ કોઈપણ રાજ્યની અંદર સરળતાથી સફળતા નહીં મળાવે. મોદી સાહેબનું ગુજરાતની આપણે વાત કરીએ તો 26 બેઠકમાંથી 1 બેઠક ગુમાવી શકે તેવું શનિનું કંઈક અંશે આંકલન કરી શકાય. શનિ હંમેશા પૂર્ણ સફળતા આપતો નથી. પરિશ્રમ, મહેનત અને ખૂબ જ ઉજાગર સાથે સફળતા અપાવે છે. તો એવું લાગે છે કે સાચા અર્થમાં શનિ કર્મઠ વ્યક્તિને, કર્મઠ પક્ષને, કર્મઠ નેતાને યશસ્વી નીવડે તો બધા પક્ષોની કુંડલી કરતાં એક સર્વાનુમતે એવું માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી નિશ્ચિત રીતે સરકાર બનાવશે. આ કઈ બેઠક ગુજરાતની 1 બેઠક તમે કહો છો, કઈ બેઠક જઈ શકે કોંગ્રેસના ફાળે? સામાન્ય રીતે 26માંથી કઈ બેઠક જઈ શકે કે એવું જ્યોતિષી તરીકે અઘરું છે, કારણ કે શનિ હંમેશા જ્યોતિષ પણ ગોથે ખવડાવતો હોય છે. પરંતુ સામાન્ય રીતે એવું લાગે છે કે ઉત્તર ગુજરાતની બેઠક કદાચ ગુમાવી શકે. ઉત્તર ગુજરાતની કઈ બેઠક? ગેનીબેન ઠાકોરની. ગેનીબેન ઠાકોરના ગ્રહો શું કહી રહ્યા છે આપના મતે? ગેનીબેન ઠાકોરના જે ગ્રહો છે એ પરસ્પર સ્પર્ધામાં નિશ્ચિત રીતે રહેલા છે, છતાં પણ કંઈક અંશે સફળતા બતાવે એવું માનવામાં આવે છે. અને રેખાબેન ચૌધરી સામા પક્ષે એ પણ મજબૂત છે. બંને મજબૂત છે, વાત આપની બેન સાચી છે, પરંતુ બંનેના સ્પર્ધાના યોગ છે, તો કંઈક અંશે ગેનીબેન ઠાકોર વધારે સફળતા મેળવશે માર્જિન વોટથી. બિલકુલ. આશીષભાઈ માની રહ્યા છે કે ગેનીબેન ઠાકોરની જે બેઠક છે એ કદાચ ભારતીય જનતા પાર્ટી ગુમાવે અને એ કોંગ્રેસના ફાળે જઈ શકે છે. ધ્વનિ. ઓકે જુહી, 400થી પ્લસ બેઠકો જો મળી રહી હોય તો આશીષભાઈનું એ માનવું છે કે 400 પ્લસ બેઠકો એનડીએને પ્રાપ્ત થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં ભાજપ બેઠક ગુમાવી શકે છે અને આ બેઠક આશીષભાઈના અનુમાન મુજબ બનાસકાંઠા લોકસભા બેઠક હોઈ શકે છે. એકમાત્ર આ બેઠક કે જે મહિલા વર્સિસ મહિલાનો જંગ છે. 2 જ્યોતિષીનો દાવ છે કે ગેનીબેન ઠાકોર લોકસભામાં પહોંચી શકે છે. આશીષભાઈના અનુમાન મુજબ ગેનીબેન ઠાકોર લોકસભામાં પહોંચી શકે છે અને એનડીએને 413 બેઠક મળવાનું ભવિષ્યવાણી છે. જુહી. બિલકુલ ધ્વનિ, ગેનીબેન ઠાકોર જેમની તરફ સૌ કોઈ ઇશારો કરી રહ્યા છે કે એ લોકસભામાં પહોંચી શકે છે, અને સામે રેખાબેન ચૌધરી જેમની કદાચ હાર થઈ શકે છે અને આ સીટ ભારતીય જનતા પાર્ટી ગુમાવી શકે છે. અન્ય જ્યોતિષાચાર્યો શું માની રહ્યા છે એ વિશે જાણીએ. બનાસકાંઠા બેઠક, જેમાં ગેનીબેન ઠાકોરે પણ એડી ચોટીનું જોર લગાવ્યું. બનાસની બહેન અને બનાસની દીકરી વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો. તમામ રેલીઓ હોય, જાહેર સભાઓ હોય, ખુદ ગેનીબેન ઠાકોરના તો મામેરા ભરાયા. આપને શું લાગે છે આ બેઠક વિશે? અમે અમારી ગણતરી મુજબ ગુજરાતની 26માંથી 26 બેઠકો મળશે તેવી આગાહી કરેલ છે. તે મુજબ 26 ગુજરાતને મળશે. બનાસકાંઠા બેઠક આપને નથી લાગતું કે કોંગ્રેસના ફાળે જાય?
કોઈ શક્યતા નથી. આપને શું લાગે છે? કોઈ શક્યતા નહીં, ભાજપ જ જીતશે. બિલકુલ. ગ્રહો શું કહી રહ્યા છે જ્ઞાનીબેન ઠાકોર? એમના જીતવાના ચાન્સીસ વધારે છે અને એક ફિમેલ એનર્જીને મને એવું લાગી રહ્યું છે કે એક ફિમેલને સીટ જઈ રહી છે એ ગેનીબેન જ હોઈ શકે અકોર્ડિંગ ટુ મી. અને એક બીજી બી એક કુંડલી મેં જોઈ છે એ છે કંગના રનાવત. એમની કુંડલી પણ એવું જ કહી રહી છે. એની કુંડલી વિશે હું વાત કરું જસ્ટ. આપણે કંગના રનૌત પર પછી આવીએ. આપણે જ્ઞાનીબેન પર અત્યારે વાત કરીએ. જીતુભાઈ, આપને શું લાગે છે? સીધી લીટીનો સીધો જવાબ. જ્ઞાનીબેન, બધા જ્યોતિષો કહે છે, અમે રાજકીય વિશ્લેષકો પણ કહીએ છીએ કે જે એક બેઠકની કદાચ ગણતરી થઈ શકે છે એમાં જ્ઞાનીબેન હોઈ શકે. કારણ કે એ જે રીતે આપણે ગ્રહોની વાત કરીએ, જ્ઞાનીબેનના ગ્રહો શું કહે છે? ગ્રહો તો કદાચ જ્યોતિષીઓ વધારે સહી કહે છે, પણ જે રીતે જ્યોતિષોની ચર્ચા મેં સાંભળી એ રીતે લાગે છે કે ચોક્કસ એમના ગ્રહ મજબૂત હોઈ શકે. અન્ય જ્યોતિષાચાર્યો છે આપણી સાથે. આપને શું લાગે છે જ્ઞાનીબેનના ગ્રહો શું કહી રહ્યા છે? એમની કુંડલીને આપણે વિશ્લેષણ નથી કર્યું. મુંડેન એસ્ટ્રોલોજી પ્રમાણે ગુજરાત ઉપર ગ્રહોની અસરના જે જોતા ભાજપને કોઈ નુકસાન નહીં થાય. એટલે આપને એવું લાગે છે કે 26 બેઠક ભારતીય જનતા પાર્ટીના જ ફાળે જશે. શ્રુતિબેન, આપનું ગણિત શું કર્યું છે? જ્ઞાનીબેનના ગ્રહો કેવા? મારા મત પ્રમાણે અને ગણિત પ્રમાણે એમને સીટ નહીં મળી શકે. જ્ઞાનીબેનને સીટ નહીં મળે? નહીં મળી શકે. પણ બનાસકાંઠામાં તો સારો એવો એમને સપોર્ટ મળ્યો છે. ખૂબ સપોર્ટ મળ્યો છે એમને, પણ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ દૈવિક સંપત્તિમાં નથી આવી શકતા. જી સર, આપને શું લાગે છે જ્ઞાનીબેનના ગ્રહો કેવા? જ્ઞાનીબેન ઠાકોરના ગ્રહો બહુ સારા ફાઇટ આપી શકે એવા છે. જી ધ્વનિ, તો કેટલાક એવું માની રહ્યા છે કે 26 બેઠક ભારતીય જનતા પાર્ટીને જઈ શકે છે અને ક્યાંય કોંગ્રેસનું ખાતું નહીં ખુલે.